નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે બાજવા ગામમાં કંપનીના ગોડાઉનમાંથી થયેલ કોપર કેબલના સ્ક્રેપની ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રણોલી રેલવે સ્ટેશનથી GACL જવાના રસ્તા પર 3 ઈસમો 2 પ્લાસ્ટિકના થેલામાં ચોરી કરેલો કોપર કેબલ વેચવાની ફિરાકમાં છે। પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચીને અર્જુનસિંહ સિકલીગર, વિપુલકુમાર બારિયા અને સન્ની દેવીપૂજક નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેઓની પાસેથી 1,13,220 રૂપિયાની કિંમતનો 102 કિલો કોપર કેબલનો સ્ક્રેપ મળી આવ્યો હતો। યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે આશરે 21 દિવસ પહેલા તેઓએ બાજવા રેલવે સ્ટેશન સામે આવેલ GM કમ્પાઉન્ડના એક ગોડાઉનનું રાત્રિના સમયે શટર તોડીને આ ચોરી કરી હતી। હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી 3 ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।